નમસ્કાર મિત્રો, સરકાર દ્વારા શું ખરેખરમાં રેશન કાર્ડને બંધ કરવામાં આવ્યા છે? હાલ મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે કે 40,000 જેટલા રેશન કાર્ડો છે ત્યારે સરકાર દ્વારા રદ કરવામાં આવ્યા છે. અત્યારે સોશિયલ મીડિયામાં એવા સમાચાર ફરી રહ્યા છે કે 40,000 રેશન કાર્ડ રદ થયા છે. જેમાં શું તમારા નામની યાદી છે રદ રેશન કાર્ડ શું ખરેખર બંધ થઈ જશે? અત્યોદય, એપીએલ, બીપીએલ રેશન કાર્ડમાં શું ખરેખર 40,000 કાર્ડથી વધુ કાર્ડ છે એ બ્લોક કરી દેવામાં આવ્યા છે? રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર. મિત્રો, સરકાર દ્વારા શું ખરેખર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે? આ તમામ અંગેની માહિતી આજના વિડીયોમાં જોશું. જેના માટે મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો. અને મિત્રો જે પણ નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરી આવી તમામ માહિતી છે તમને સમયસર અને સૌથી પહેલાં મળતી રહે. તો મિત્રો હાલ રેશન કાર્ડના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રેશન કાર્ડ ધારકોને લગતા મોટા સમાચાર. જેમાં 40,000 કાર્ડ રદ કર્યા. શું તમારું નામ તો યાદીમાં સામેલ નથી ને? રાશન કાર્ડ ધારકોને લગતા મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં 1-2 નહીં પરંતુ 40,000 કાર્ડ રદ કરવામાં આવ્યા છે. વેરિફિકેશન એક દરમિયાન સરકારનો આ નિર્ણય છે સૌથી મોટો છે, જેમાં દિલ્હીની અંદર 1થી લઈને 40,000 કાર્ડ સુધી છે એ રદ કરવામાં આવ્યા છે. જેમાં વેરિફિકેશન ચેકની એરર અથવા તો કેવાયસીની પ્રોબ્લેમના કારણે આ જે 40,000 કાર્ડ છે રદ કરવામાં આવ્યા છે. તો મિત્રો ખરેખર ગુજરાત રાજ્યમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા જે રેશન કાર્ડમાં મફત અનાજ આપવામાં આવે છે, એ મફત અનાજમાં હવે તમારે રેશન કાર્ડમાં કેવાયસી હોવું ફરજિયાત છે. તો રેશન કાર્ડમાં કેવાયસી કઈ રીતના કરાવવું એ અંગેની માહિતી આપણે આ યુટ્યુબ ચેનલ થકી મૂકેલી છે, તો એ જોઈ લેજો. તમે એ માહિતી ન જોઈ હોય તો સૌપ્રથમ એ જોઈ લો, જેથી કરી તમારું પણ કાર્ડ રદ થતાં બંધ થઈ જાય, એટલે કે અટકાવી શકાય. દિલ્હીમાં આ નિર્ણય લાગુ પડી દીધો છે, તો ગુજરાતમાં શું ખરેખર લાગુ પડશે? તો હવે મિત્રો જાણીએ વધારે માહિતી. તો 40,000 રેશન કાર્ડ રદ થયા છે, એમાં દિલ્હીમાં નકલી રેશન કાર્ડ ધરાવતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો, જેની તપાસ કરવામાં આવી હતી અને તે નકલી હોવાનું જાણવા મળ્યું હતું. હવે જેમના રેશન કાર્ડ રદ થયા છે તેમની જગ્યાએ નવા કાર્ડ બનાવવામાં આવશે. તો મિત્રો આ જે 40,000 જેટલા રેશન કાર્ડ રદ થયા છે એ તમામ નકલી રેશન કાર્ડ હતા, જેમાં કોઈને નામ અટક અને સરનામામાં ફેરફાર હોય કે પછી કોઈની ઉંમરમાં ફેરફાર હોય તેવા રેશન કાર્ડો છે એ રદ થઈ ગયા છે. સરકાર દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેમાં રેશન કાર્ડની અંદર જે ગરીબ પરિવારો હોય છે એમને જ અનાજ આપવામાં આવે એવું કહેવામાં આવી રહેલું છે. પરંતુ હજુ ગુજરાત રાજ્યમાં એવા ઘણા લોકો છે જેમની પાસે સરકારી નોકરી છે અથવા તો જેમની આવક મર્યાદા દર મહિને છે એ વધારે હોય, જે રેશન કાર્ડની આવકમાં ફેરફાર થતો હોય છે એના કરતાં વધારે હોય, એવા તમામ લોકોના રેશન કાર્ડ ગુજરાતમાં ક્યારે રદ થશે એ અંગે છે સરકાર અત્યારે છે એ વિચારણા કરી રહી છે. ત્યારબાદ મિત્રો સરકારે છે એ રેશન કાર્ડમાં કેવાયસી પણ ફરજિયાત કરી દીધું છે. તમારી પાસે ટૂંક જ સમય છે, થોડો સમય છે, તમે રેશન કાર્ડમાં કેવાયસી કમ્પ્લીટ કરાવી લેજો. તો મિત્રો રેશન કાર્ડમાં કેવાયસી કરાવવા માટે તમારે શું કરવું એ માહિતી તમારી પાસે ન હોય તો પણ નીચે કમેન્ટમાં જણાવી દેજો, જેથી કરી આપણે પ્રોપર એ અંગેની એક માહિતી મૂકશું આ ચેનલ થકી, કે જેમાં રેશન કાર્ડમાં તમે ઘર બેઠા કેવાયસી કઈ રીતના કરાવી શકો. હવે મિત્રો દિલ્હી સરકારનું ખાદ્ય અને પુરવઠા વિભાગ એવા કાર્ડ ધારકોની તપાસ કરી રહ્યું છે જેમને લગભગ 3 મહિનાથી રેશન નથી લીધું, એટલે કે અનાજ નથી લીધું. હાલમાં દિલ્હીમાં 19 લાખ રેશન કાર્ડ ધારકો છે, જેમને 71 લાખ લોકોનો રાશન આપવામાં આવી રહ્યું છે. તો મિત્રો ગુજરાત રાજ્ય બાદ દિલ્હીમાં છે એ સૌથી વધારે રેશન કાર્ડ ધારકોની સંખ્યામાં છે એ અનાજ લેનાર વ્યક્તિ અને અનાજ ન લેનાર વ્યક્તિનો છે એ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જે પણ લોકોએ 3 મહિનાથી અનાજ નથી લીધું એવા તમામ લોકોના રેશન કાર્ડ હવે રદ થઈ જશે. તો મિત્રો સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, શું ખરેખર સાચો નિર્ણય છે? નીચે કમેન્ટ કરી અને જણાવી દેજો. હવે મિત્રો 40,000 રેશન કાર્ડ રદ થયા છે, એમાં 40,000 રેશન કાર્ડ રદ થયા. સરકાર ગરીબ લોકો માટે રાશન કાર્ડ લાવી છે, જેના દ્વારા મફત રાશન આપવામાં આવે છે. જોકે ગરીબ રેખા હેઠળના લોકો જ તેનો લાભ લઈ શકે છે, પરંતુ ઘણી વખત નકલી દસ્તાવેજો બતાવીને કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે. તો દિલ્હી સરકારે આવા લોકોની શોધમાં છેલ્લા ઘણા મહિનાઓથી આ અભિયાન છે ચલાવી રહ્યા છે. તો મિત્રો સરકાર દ્વારા ખરેખર આ દિલ્હીમાં જે ઝુંબેશ ચલાવી રહી છે એવું ગુજરાતમાં શું ખરેખર થવું જોઈએ કે નહીં? તો હવે તમને જણાવી દઈએ કે આ અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ 40,000 કાર્ડ રદ કરવામાં આવ્યા છે. દિલ્હીની અંદર વાત કરવામાં આવે તો આ અંતર્ગત જે લોકોએ રાશન લેવાનું બંધ કરી દીધું છે તેમની તપાસ કરવામાં આવી રહી છે.
તેના આધારે વિભાગ તપાસ હાથ ધરી રહ્યું છે. બાયોમેટ્રિક સિસ્ટમના કારણે છેતરપિંડી ઘટી જ્યારે કાર્ડ ધારકો રેશન લેવામાં અભાવ હોવાનો માલુમ પડતા તેને ધ્યાનમાં રાખીને આ તપાસ છે કરવામાં આવી હતી. અને મિત્રો ખાસ કરીને આમાં કેટલાક એવા લોકો હતા જે 2020થી 21માં કોરોના કાળ દરમિયાન પોતાના ગામ પરત ફર્યા હતા, ત્યારબાદ તેઓ પાછા ફર્યા ન હતા. આ પછી દિલ્હીના ખાદ્ય અને પુરવઠા મંત્રી ઇમરાન હુસૈને લોકોની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે જે લોકો પાસે રેશન કાર્ડ છે તેઓએ રાશન કેન્દ્રોમાંથી રાશન લેતા રહેવું જોઈએ, જેથી કોઈને અનાજથી છે એ અસુવિધા ન થાય. એની પાછળનું કારણ પણ એવું કે મિત્રો સરકાર દ્વારા જે રેશન કાર્ડમાં મફત અનાજ આપવામાં આવે છે કે પછી કોઈ પણ પ્રકારનું અનાજ આપવામાં આવે તો એ સતત તમે 3 મહિનાથી નથી લેતા, તમારું વેરિફિકેશન 3 મહિનાથી સરકારને નથી પહોંચતું, તો તમારું રેશન કાર્ડ છે એ બંધ થઈ શકે છે. જેમાં તમારે છે એ દર મહિને અનાજ લેવું છે એ ચાલુ રાખવાનું, કારણ કે સરકાર દ્વારા જે અનાજ છે આપવામાં આવે એ સરકાર દ્વારાનું જે મફત અનાજ છે એમાં બાયોમેટ્રિકથી તપાસ થાય છે. જે પણ વ્યક્તિનું બાયોમેટ્રિક અપડેટ થતું રહે છે એમને છે એ સમયસર અનાજ મળતું રહે છે. ત્યારબાદ મિત્રો રેશન કાર્ડ ધારકોમાં નવો ફેરફાર લાગુ થયો છે એ પણ સમાચાર મેળવી લઈએ. તો સરકાર દ્વારા રેશનને લગતા જૂના નિયમો હવે બંધ કરી દીધા છે. હવેથી રેશન કાર્ડ ધારકો પાછલા મહિનાનું રાશન મેળવી શકશે. જે મહિનો ચાલુ છે તે મહિનાની છેલ્લી તારીખ સુધીમાં તે મહિનાનું પણ રાશન લઈ લેવું જેવું સરકારે કહેવામાં આવ્યું છે. મહિનો પૂરો થતાં પાછલા મહિનાનું રાશન હવેથી મળવાનું બંધ થઈ જશે. તેમજ મિત્રો રેશન કાર્ડમાં છે એ અનાજના વિતરણમાં ગેરરીતિ અટકાવવા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. લાયસન્સ ધરાવતા દુકાનદારો દુકાન ચલાવી શકશે, બીજાને દુકાન ભાડે નહીં આપી શકાય. ગુજરાતની અંદર ગુજરાતી દુકાનદારોને હવેથી બાયોમેટ્રિક હાજરી પણ આપવામાં આવશે. એટલે કે બાયોમેટ્રિક હાજરી હશે તો જ છે એ દુકાન ચાલુ રહેશે, અને દુકાનદારે રજા રાખવી હોય તો મામલતદારની મંજૂરી લેવી પડશે. અને મિત્રો રેશન કાર્ડમાં આટલું તમારે છે જરૂરથી કરાવી લેવું, KYC કરાવી લેવું, જેના દ્વારા વ્યક્તિ હયાત છે કે નહીં અને તમે જે રેશન લો છો તે સાચો વ્યક્તિને મળે છે કે નહીં તેના માટે કરવામાં આવતું KYC છે. રેશન કાર્ડ માટે KYC કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે, જે આ મહિનામાં પૂરી થઈ જશે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં માત્ર 40% જ લોકોએ રેશન કાર્ડ સાથે KYC કર્યું છે, આધાર કાર્ડને જોડ્યું છે. આ માટે જે લોકોને KYC ના કરાવ્યું હોય તેવા લોકોએ આ મહિનાના અંત સુધીમાં KYC ફરજિયાત કરાવી લેવું. તેમજ મિત્રો સરકાર દ્વારા આ નવા નિયમથી રેશનની શોપ મહિનામાં દરરોજ ખુલ્લી રહેશે તેવું પણ કહેવામાં આવ્યું છે, કારણ કે બાયોમેટ્રિક હાજરી માટે દુકાનદારે દુકાને આવવું પડશે. ગુજરાત સરકારને રાજ્યમાં 700 જેટલી દુકાનો ભાડેથી ચાલે છે અને ગેરરીતિની પ્રવૃત્તિઓ જોવા મળવાની ફરિયાદ પણ મળી રહી છે. તો આ નિયમોથી 72 લાખ રેશન કાર્ડ ધારકોને હવે ફાયદો થશે. જેમાં મિત્રો મહિલાઓને માતૃશક્તિ યોજના હેઠળ સહાય, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં હેઠળ ગર્ભાવસ્થામાં મહિલાઓને આંગણવાડી કેન્દ્રમાંથી પોષણયુક્ત અનાજ મળી રહે તેની સહાય મળે છે. અને આ યોજના હેઠળ મહિલાઓને 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર સિંગતેલ મળવાપાત્ર રહેશે. આ સાથે મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવે છે, અને આ સહાય લેવા માટે નજીકના આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવી પડશે. તો મિત્રો સરકાર દ્વારા હવે રેશન કાર્ડમાં છે એ ઘણા મોટા અપડેટ કર્યા છે, ઘણા મોટા ફેરફારો પણ કર્યા છે. જેમાં ખાસ કરીને સમિતિમાં અનાજ મળતું હોય, જે રાશનની દુકાને અનાજ મળતું હોય એ હવે તમારે છે એ તરત જ લઈ લેવું પડશે, કારણ કે રેશન કાર્ડ ધારકો માટે સરકારે 40,000 કાર્ડ રદ કર્યા છે, દિલ્હીમાં જ કર્યા છે, પરંતુ હવે આવનારા સમયમાં બીજા રાજ્યોમાં પણ થઈ શકે એવા સમાચાર પણ મળી રહ્યા છે. તો શું ખરેખર રેશન કાર્ડમાં અનાજ મળતું બંધ થઈ જશે? ના મિત્રો, તમે જો KYC કરાવેલું છે, તમે લીગલ જે આધાર કાર્ડ છે એમને આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે જોડેલું હશે, અથવા તો તમારા રેશન કાર્ડમાં કોઈ પણ પ્રકારનો જે ફેરફાર નહીં હોય તો તમને છે એ તમારા ડોક્યુમેન્ટ આધારિત છે એ રેશન કાર્ડ શરૂ રહેશે અને રેશન કાર્ડમાં અનાજ મળતું પણ શરૂ રહેશે. પરંતુ જો તમારા રેશન કાર્ડમાં કોઈ પણ પ્રકારની ભૂલ દેખાશે સરકારને તો તમારું અનાજ મળતું પણ બંધ થઈ શકે છે. અને મિત્રો આની સામે છે સરકારે એક નવી ઝુંબેશ પણ ચલાવી છે, જેમાં તમારે ઘર બેઠા પણ રેશન કાર્ડને KYC કરવું હોય, રેશન કાર્ડ સાથે આધાર કાર્ડને જોડવું હોય તો એ તમે ઘર બેઠા પણ KYC કરી શકો છો. તમારા મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ કરી શકો છો, અને તમારા નજીકના સેન્ટરે જઈને પણ તમે આ KYC કરી શકો છો. જો તમારે એ અંગેની પણ માહિતી જોઈતી હોય તો નીચે કમેન્ટમાં જણાવજો, જેથી કરી આપણે ટૂંક જ સમયમાં એ અંગેની પણ માહિતી અપડેટ કરી દઈએ. કારણ કે મિત્રો હવે ગુજરાત રાજ્યમાં પણ
કેવાયસી કરાવવું છે એ 30 સપ્ટેમ્બર સુધીની છેલ્લી તારીખ આપવામાં આવી છે. તો 30 સપ્ટેમ્બર સુધીમાં આપણે ઈ કેવાયસી પણ ઘર બેઠા કરી શકીએ છીએ. અને આ મિત્રો ખાસ જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે, PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના હપ્તાની જાહેરાત તેમજ સરકાર દ્વારા જે પણ માહિતી આપવામાં આવે છે, સરકારી યોજનાઓના લાભ, રેશન કાર્ડને લગતી કોઈ પણ જે માહિતી છે એ, તેમજ તમને જે પણ સરકારી યોજનાઓના લાભ કઈ રીતના લેવા અથવા તો એમાં KYC કઈ રીતના કરવું અથવા તો તમને લાભ ન મળતા હોય એ અંગે કોઈ પણ પ્રશ્ન હોય તો એ તમે નીચે કમેન્ટમાં જણાવી શકો છો. અને આ ખાસ કરીને તમને જો આ રેશન કાર્ડ અંગેની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને તમારા દરેક મિત્રો સુધી આ માહિતી છે એ WhatsApp ગ્રુપ, Facebook ગ્રુપમાં શેર પણ કરી દેજો.